તારીખ 28/1/84 રત્નામૃત સારંગપુર નું બીજું ચાલુ છે. સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. અને પરમેશ્વરના દર્શન દ્રષ્ટિને નિયમમાં રાખીને કરે છે તેને એ દર્શન નવીન ના નવીન રહે છે. અને પરમેશ્વરે જે જે વચન કહ્યા હોય તે પણ તેને નવીન ના નવીન રહે છે. અને લૌકિક બાહ્ય દ્રષ્ટિએ કરીને દર્શન કર્યા હોય તેને પરમેશ્વરના દર્શન તથા વચન તે સર્વે જૂના થઈ જાય છે. તે રોજ દર્શન કર્યા કરે પણ એવાને તો જેમ ન થયા હોય તેવા ને તેવા રહે છે. તે જયારે ભજનમાં બેસે ત્યારે તેનું મન સ્થિર રહે નહીં, બહુ ધારાએ યુક્ત થાય. અને પરમેશ્વર ને ધારે ત્યારે તે ભેળે બીજા દર્શન જે જે કર્યા છે તે પણ વગર ધાર્યા આવીને હૈયામાં સ્ફુરે છે. માટે દર્શન તો એક પરમેશ્વર ના જ કરવા. અને એમ જે દર્શન કરે છે તેનું મન ભજન સ્મરણ કરતે એક પરમેશ્વર માં જ રહે છે, પણ તેની બહુ ધારા નથી રહેતી, એક રહે છે. અને જે ચપળ દ્રષ્ટિએ દર્શન કરે છે તેને તો હું જાણું છું. અને જેના દ્રષ્ટિને મન નિયમમાં હોય તેવા જે મોટા સંત તે પણ જાણે જે આ તો લૌકિક દર્શન કરે છે. પછી તે લૌકિક દર્શન નો કરનારો આ સમાગમ માંથી દિવસે દિવસે ઉતરતો જાય છે. અને જેમ કોઈ કામી પુરુષ હોય તેની રૂપવંતી સ્ત્રીમાં એક મને કરીને દ્રષ્ટિ પ્રોવાણી હોય તે સમયે વચમાં કોઈક પશુ પક્ષી આવે જાય તે બોલે પણ તેની તેને ખબર રહે નહીં. એવી રીતે એકાગ્ર દ્રષ્ટિએ કરીને પરમેશ્વર માં જોડાવું, પણ લૌકિક દર્શન ન કરવા. ત્યારે નિર્વિકારાનંદ સ્વામીએ આશંકા કરી છે, હે મહારાજ, અમારે તો દેશ દેશના મનુષ્ય આગળ વાર્તા કરવી પડે, તેને કરીને મનનું એકાગ્રપણું રહેતું નથી. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મનુષ્ય આગળ વાર્તા કરવી તેની તો અમે આજ્ઞા આપી છે, પણ અહીં મૂર્તિના દર્શન મેળવીને બીજા દર્શન કરવા એવી કયા દિવસે અમે આજ્ઞા આપી છે? એમ કહીને વળી વાર્તા કરવા લાગ્યા છે. પ્રથમ જયારે મૂર્તિના દર્શન થાય છે ત્યારે એને કેવું અલૌકિકપણું રહે છે. કેવું ને તેવું અલૌકિકપણું તો રહે જો મને સહિત દ્રષ્ટિ પરમેશ્વર માં રાખે. અને એવી રીતે મનને ગુણે કરીને વર્તે ત્યારે તે ભક્તને ઉપર નિત્ય પ્રત્યે ભગવાન ને નવીન હેત રહે છે. અને તે ભક્તને પણ ભગવાન ને વિશે નિત્ય પ્રત્યે નવીન હેત રહે છે. અને વળી નેત્ર અને શ્રોત્ર એ બેને તો વિશેષ કરીને નિયમમાં રાખવા. અને વળી નેત્ર અને શ્રોત્ર એ બેને તો વિશેષ કરીને નિયમમાં રાખવા. બરાબર છે ને? એ બેને તો વિશેષ કરીને નિયમમાં રાખવા. જો ઉચ્ચાર છે ને એ જયારે અડાવડો થાય, જો અંગ્રેજી ભણેલા એને પૂછી જવો, ફોર એક ઉચ્ચાર જ છે, અર્થ જુદો થતો હશે કે નહીં થતો હોય. ત્યારે આ જે અધ્યાત્મ વાર્તા જે આવે એમાં સંસ્કૃત ભાષા તરીકેના ઉચ્ચાર બરાબર છે. જો એમાં અડાવડું ખાય તો એ અર્થ અનર્થ થાય. પણ એ ખારું છે કે આવડા બધા બેઠા એને કોઈ અનર્થ જ થતો નથી. હવે જ્યાં ગોવિંદભાઈ જૂના છે પણ અનર્થ જ ન થાય એને કોઈ દિયો. આ નિશાળ ના માસ્તરો બેઠા જ હોય એને રસ્વ દીર્ઘ નું કઈ ન હોય આ જમાનામાં. હો એ જેમ જેમ બસ ખેડૂત હમાર મારે ને હમાર ખેતરમાં એમ હમાર મારે જાય બધા ભાષા જ્ઞાન પેલું જાય. અને ભગવાન ના માર્ગમાં બે જ વસ્તુ નેત્ર અને શ્રોત્ર એ જો નિયમમાં ન હોય તો સિદ્ધિ ન થાય. આંખે પ્રભુના દર્શન કરે અને બીજું સાંભળે રાખે. જો મંદિરમાં દર્શને જાય ઠાકોરજી ના હાથ જોડે એ બધી વાત હતી. અને જો પડકે ભાઈ બંધ આવી ગયો તમે ઠીક હો અત્યારે જે વાત કરવી હોય
દર્શન અમે કરે છે ને વાતું આની હારે કરે છે. આ લગભગ ટેવાઈ ગયા. મંદિર હોય તો દેવ દર્શન થાય, વાત સાચી છે, દેવ દર્શન થાય, પણ દર્શન કરે છે કોણ? એ ફરવાનું સ્થાન થઈ ગયું એમ. એટલે સવારમાં ઉઠી નયા ધોયા હાલો આટો મારી અહીંયા આ દરવાજેથી ધોયો ઓલે દરવાજે નીકળી જાય, વચમાં હાથ ઊંચા કરે. આપણે નથી અમદાવાદમાં રોડ ઉપર નીકળે, સાયકલ ઉપર હોય તો આમ કરે છે. સારા એટલા આપણે ના ન થઈ, પણ એમાં સિદ્ધિ જેટલી થાય. એમાં સિદ્ધિનો આ સિદ્ધિનું વચનામૃત છે. શું સિદ્ધિ? જેને માટે સાધુ થયા, આ ગ્રસ્ત હોય એને કઈ ઈશ્વરના ચિહ્નો રાખ્યું, કંઠી રાખ્યું, તિલક રાખ્યું, ચાંદલો રાખ્યો, જે કઈ રાખ્યું એ. પણ એ બધાની સિદ્ધિ ક્યારે? જો નેત્ર ને સ્વત્ર નિયમમાં ન હોય તો સિદ્ધિ નથી. આ વેશ છે. વેશથી સિદ્ધિ આવો ખબર આવે. વેશથી સિદ્ધિ ન થાય, ક્રિયાથી સિદ્ધિ છે, વેશથી નથી. કોણ બોલો? અને નેત્ર અને શ્રોત્ર એ બેને તો વિશેષ કરીને નિયમમાં રાખવા. એ શા સારું છે? જ્યાં ત્યાં ગ્રામ વાર્તા થતી હોય, જ્યાં ત્યાં ગ્રામ્ય વાર્તા થતી હોય ને તેને શ્રોત્ર ની વૃત્તિ દ્વારા તણાઈ જઈને સાંભળીએ તો તે સર્વ ગ્રામ્ય શબ્દ ભજન માં બેસે ત્યારે સાંભળી આવે છે. હવે આવડા ઘરમાં ગ્રસ્ત ટીવી રાખે એટલે એને બરાબર ધ્યાન થાય ને. છોકરા ને ભૂખે હો ગ્રસ્ત વાંચવા દઈ જાય પરીક્ષા માથે, એટલે ઘરમાં લાવીને દીધું ટીવી. હવે એ વાંચતો હશે કોઈ દી, અને પાછું કે વાંચ જો આપણે આ જીવનમાં ભગવાન જો સિદ્ધ કરવા હશે તો નેત્ર અને શ્રોત્ર એ બેને નિયમમાં રાખવા પડશે. આ ગીતા આખી હવ વાંચો, નાની બધી ગીતાઓનો પાઠ કરી લઈ તો એમને ક્યાં ના પડી, ભલે પાઠ કરો, પણ એમાં આવ્યું શું ને આમાં શું છે તેની હારે મેળવણી તો કરવી જોઈએ ને ભાઈ. મેળવણી કરનારા કેટલા? વાંચનારા જાજા, મેળવણી કરનારો. અને આપણે તો આ ભગવાન થયા મેળવણી કરવા હાટો. હવે જો મેળવણી ન કરીએ ને તો આપણે ભૂલ્યા છીએ. પછી અને ફાટેલ નેત્ર ની વૃત્તિ કરીને જે રૂપ જોયું હોય એ સર્વે ભજન કરતા સાંભળી આવે છે. અને ફાટેલ નેત્ર ની વૃત્તિ કરીને જે રૂપ જોયું હોય, ફાટેલ વૃત્તિ બોલો શબ્દ શબ્દ ક્યાં રોકવા? અને ફાટેલ વૃત્તિ કરીને જે રૂપ જોયું હોય તે સર્વે ભજન કરતા સાંભળી આવે છે. એમ જોયું હોય ભજન કરવા બેસો તો યાદ આવે જ ન આવે. બરાબર જવાબ આપે. બરાબર બોલો. તે સારું. એ બે ઇન્દ્રિયોને તો અતિશય નિયમમાં રાખવા. અને નેત્રની ને શ્રોત્રની વૃત્તિ જયારે મૂર્તિના દર્શન કરતા હોઈએ ને મૂર્તિને મેલીને અન્યમાં તણાય તો તેને એમ ઉપદેશ દેવો છે, હે મૂર્ખ, તું ભગવાનની મૂર્તિ વિના અન્ય રૂપને જુએ છે કે પરમેશ્વરની વાર્તા વિના અન્ય વાર્તાને સાંભળે છે, તેમાં તને શું પ્રાપ્ત થશે? અને હજી તને સિદ્ધ દશા તો આવી નથી, અને જેવું ચિંતવું તેવું તને તત્કાળ મળે. શા સારું છે? હજી તો તું સાધક છું, માટે જે વિષયને તું ચિંતવીશ તે વિષય મળશે નહીં. અને ઠાલા વલખાના કરીને પરમેશ્વરને શા વાસ્તે મેલી દે છે? અને કાંઈક જો તને અલ્પ વિષય મળશે તો તેના પાપમાં યમપુરીનો માર ખાતા ખાતા અંત નહીં આવે. એવી રીતે નેત્ર અને શ્રોત્ર ને ઉપદેશ દેવો. અને વળી એમ કહેવું છે, જયારે તું ભગવાનની મૂર્તિમાં એકાગ્ર થઈશ તો તેમાંથી તું સિદ્ધ દશાને પામીશ. પછી તું જે બ્રહ્માંડમાં તેને સહેજે સાંભળીશ. અને બ્રહ્મા વિષ્ણુ અને શિવના જેવા રૂપને ઈચ્છીશ તો તેવા રૂપને પામીશ.
અને લક્ષ્મી કે રાધિકા જેવો ભક્ત થવા ઈચ્છીશ તો તેવો થઈશ. અને ભગવાન નું ભજન કરતા કરતા સિદ્ધ દશા ને દેહ સાથે નહીં પામ તો દેહ પડ્યા પછી મુક્ત થઈશ ત્યારે સિદ્ધ દશા મળશે. પણ સિદ્ધ દશા આવ્યા વિના રૂપ ને જોઈ જોઈને મરી ગઈશ તો પણ તે રૂપ મળશે નહીં. અને ગ્રામ્ય શબ્દ ને પણ સાંભળી સાંભળીને મરી જઈશ તો પણ તેને કરીને બુદ્ધિ તો અતિશય ભ્રષ્ટ થઈ જશે, પણ તેમાંથી કઈ પ્રાપ્તિ નહીં થાય. એવી રીતે નેત્ર અને શ્રોત્ર ને ઉપદેશ દઈને એક ભગવાન ની મૂર્તિ માં જ રાખવા, અને એવી રીતે જે વર્તે તેને ભગવાન ની મૂર્તિ માં દિવસે દિવસે અધિક સ્નેહ થાય છે. અને તે ભક્ત ઉપર પરમેશ્વર ને મોટા સાધુ ને સ્નેહ હોય તેથી પણ દિવસે દિવસે વધતો જાય છે. મોટા સંતો ને એમની ઉપર નો સ્નેહ વધતો જાય. આવી રીતે જે દર્શન કરે છે એને પણ ભગવાન ની મૂર્તિ માં દિવસે દિવસે સ્નેહ વધતો જાય. અને ભગવાન અને મોટા સાધુ ને પણ એની દર્શન કરનારા ઉપર દિવસે દિવસે સ્નેહ વધતો જાય. આમાં ફાયદો આપ્યો ને ભગવાન અથવા ભગવાન ના એકાંતિક સંત એ બેનો રાજુભાવ એ જ મોક્ષ નું અસાધારણ સાધન છે. સાધન ગમે એટલા કરીએ, અનાજ ન ખાઈએ, વ્રત ઉપવાસ કર્યા કરીએ, તપશ્ચર્યા બીજી કરે, અષ્ટાંગ યોગ સાધે, ભાગવત માં આવે છે શિષ્ટસ્ય સુપ્તસ્ય, ગમે એટલા ઇષ્ટ પુરુષાદિક કર્મો થાય પણ જ્યાં સુધી ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ ન હોય ત્યાં સુધી અત્યંત કલ્યાણ નથી. કલ્યાણ શબ્દ વપરાય, બ્રાહ્મણ લોક માગવા જાય, ઓલા 2 આંગળીએ 3 આંગળીએ 5 આંગળીએ તાંબડીમાં નાખેલો, જયારે બ્રાહ્મણ બોલે ભાઈ સ્વસ્તિ, સ્વસ્તિ એટલે અખંડ કલ્યાણ, એટલે આટલું પડ્યું ત્યાં તારું અખંડ કલ્યાણ થઈ જાય ને. એમ આપણે આ જરાક નાયા ધોયા ના બેઠા ના કર્યું એટલે કલ્યાણ ઉદ્યમ થઈ જાય તરફ. એનો કલ્યાણ શબ્દ ભલાના માટે છે. એટલે જે કઈ કરીએ છીએ એ આ 2 વસ્તુને જો નિયમમાં નહીં હોય તો એ અખંડ કલ્યાણ નો, અને જેને આત્યંતિક કલ્યાણ કહ્યું અતિ અંતિક. એ છેડામાં છેડો આવે ને કે જેની ઉપર બીજું કલ્યાણ ન હોય ત્યારે આત્યંતિક કહેવાય. એ આત્યંતિક કલ્યાણ મેળવવાના માટે તો આરંભમાં વિઘ્ન કરનારા બે છે, એને નિયમમાં કરવા શીખીએ ત્યારે એ રસ્તે ચડાય. એટલે મહારાજ 10 ઇન્દ્રિયો છે એમાં બધી છે પણ આ 2 જમરી છે, નેત્ર અને શ્રોત્ર. રસ્તે હાલ્યા જાય તે હાલવું એટલે આંખ ખુલ્લી તો રાખવી પડે. જયારે ખુલ્લી રાખી એટલે અડાવવું દેખાય તેવું તેવું. રસ્તામાં હાલ્યા જાય ને કોઈ વાતો કરત કાને સંભળાય તો ખરી. હવે એને પડદો પાડવો ને એ અઘરી વાત. વૃત્તિ ને ઉંકેલી લેવાની વાત. એ વૃત્તિ જો ઉકેલાય તો એ બેવશ થાય. ઉકેલવી એટલે જો આપણને સાધુ ને લખવું, ન જોવું, ન બોલવું, ન સાંભળવું, શા ભાગે તો એ ભરાડા ઢોળ જેવા છે. એટલે એ આડા અવળા રખડ્યા વિના રહે ને તમે ખીલે બાંધવા જોઈએ. રાયા ઢોર ને ખીલે બાંધે અને ક્યાંક ડામણ દે, ઘોડાને દે અને ગળામાં નાખે. શું કામ? ભાગી ન જાય ક્યાંય કાઢાવું ખરું. આપણે આ નિયમ જે પાળવા એ ટેરા નાખ્યા જેવું છે. અહીંથી દરવાજા બહાર નીકળીએ જ નહીં તો જોવાનું ન મળે ને એટલે આડું ન આવે. આપણને સાધુ ને કહ્યું સ્ત્રીઓ સામે જોવાય નહીં, એને અડાય નહીં, એને હવે બોલાય નહીં. શા માટે? એ કઈ દુશ્મન છે? એ દુશ્મન ને માટે નથી કહ્યું, પણ આપણે માર્ગ લીધો છે. ગ્રસ્ત એ માર્ગ તો લીધો, કલ્યાણ તો એનું થાય, પણ બે ને મર્યાદા. અત્યારે લગ્ન ગાળો છે, સૌના વિવાહ હશે
પણ મંત્રો ક્યાં? જો તમે તો જાણતા હોય, લગ્નમાં મંત્રો ક્યાં? અગ્નિ ની સાક્ષીએ, વરુણ ની સાક્ષીએ, બ્રાહ્મણ ની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવાય કે તેને પાણી ગ્રહણ કર્યું છે. હવે પાણી ગ્રહણ હસ્ત મેળાપ છે ભાષામાં, ગામડામાં હોય બીજું છે. પણ એના હાથ શા માટે લે? એમાં હસ્ત મેળાપ શા માટે? હસ્ત મેળાપ કરતા હોય ને કેમેરા બેડા હોય પછી હવે ખોટા પાછા ઘરમાં રાખ્યો. બરોબર, તમારી શોભા ગ્રસ્ત હોય. હવે હસ્ત મેળાપ શા માટે? હવે જેમ મોટા માણસો એનો હસ્ત મેળાપ જુદો, ગરીબ નો હસ્ત મેળાપ જુદો, લગ્ન વિધિ પણ મેળાપ જુદા. એની ભીષ્મ પ્રતિજ્ઞા છે ત્યાં, તમે તો જાણતા હોય. ભીષ્મ પ્રતિજ્ઞા, વર પ્રતિજ્ઞા લે છે કે દુનિયામાં સ્ત્રી જ હસ્તી નથી, હું સિવાય કોઈ સ્ત્રી જ નથી. એ ભીષ્મ પ્રતિજ્ઞા છે. પાછી કન્યા એ પણ પ્રતિજ્ઞા કે તારા સિવાય મારા જગતમાં પુરુષ નથી. એ ભીષ્મ પ્રતિજ્ઞા લે છે એટલે તમે તરત ચાંદલા કરો, શાબાશ શાબાશ. પછી જે તેને લેવા દેવાનું થતું હોય ને એ મને દેવા એ દેવા હું એ બ્રાહ્મણ છે કે ત્યાં કોઈ સાધુ છે તો હું દાન દિવસ ને. પણ આવી પ્રતિજ્ઞા લેનારા કોણ? ખુશાલી ન દેવાય, એને શાબાશી આપવાય. પ્રતિજ્ઞા લે કોણ? આજે બરાબર પ્રતિજ્ઞા પાળતા હશે ને. બ્રાહ્મણ ની સાક્ષીએ, અગ્નિ ની સાક્ષીએ અને વેદ મંત્રો ની સાક્ષીએ. તો આ કાળ બદલી ગયો, આપડે કોઈ કહેવું નથી. પણ આ જે પરંપરાની શાસ્ત્રીય રીત છે એ બહુ ઊંચા ભાવની છે. મનુષ્ય દેહ પ્રભુએ આપ્યો એ વિષય ભોગને માટે આપ્યો જ નથી. વિષય ભોગને માટે આ મનુષ્ય દેહ નથી. તમે તો ભાગવત વાંચતા હો એટલે ખુબ જ તમને દેખાતું હોય. તમે સભામાં સભા બેઠીને કેટલું બોલાય ને કેટલું ન બોલો, વાત આટલી હો. પણ શાસ્ત્ર નો અભિપ્રાય શું? એક આપણું બ્રહ્મસૂત્ર આવે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા આવે ને. બોલો શું અથવા તો? અથા અતઃ બ્રહ્મ જિજ્ઞાસા, અથા અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. સમજ્યા? શું જ્યાં 3 શબ્દ છે. અથા અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. હવે હવે એ શબ્દ જેવો છે કે પેલા કઈક હતું એ હવે પૂરું કર્યું. અથ એટલે હવે અત્યાર સુધી બીજું હું કહેતો હતો, પણ વ્યાસજી કહે છે કે અથ હવે અતઃ. એટલા માટે. કેટલા માટે? તો કે અત્યાર સુધી આખી પૂર્વ મીમાંસા તમને સંભળાવી, પણ પૂર્વ મીમાંસાથી કોઈ પણ ક્રિયાનું ફળ જેવો નાશવું છે. કર્મનું ફળ કર્મથી તો લોકો ક્ષીયતે, કર્મથી મેળવેલા લોકો એ નાશ જ પામે. અથ અતઃ હવે આટલા હતું એટલે આટલા માટે અતઃ પંચમી છો અવ્યય છે. અતઃ બ્રહ્મ જિજ્ઞાસ આટલું કર્યું. યજ્ઞ યાગાદી બધા વર્ણન પૂર્વ મીમાંસામાં આવે, પણ જ્યાં ફળ જોવો ને છુટકારો નો, જન્મ મરણ નો, અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. એટલા માટે હવે બ્રહ્મની જિજ્ઞાસા કરવી જ જોઈએ. એને જાણવાની ઈચ્છા જાગવી જ જોઈએ. અને એવા હેતુથી બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસી. નાના છોકરાઓને ખબર જ નથી કઈ. જયારે પાણી ગ્રહણ થયું, સંસારમાં ગયો એટલે દુનિયા એને દેખાય. નાના છોકરાઓ અમારે ભણે છે ને દુનિયા ન દેખાય. એ તલાવે નહીં કરતો હોય જગનભાઈ તો હાર થાય ખરા. પછી અમને ખબર હોય એની, તમને ગ્રસ્ત ને થોડી ઓછી ખબર હોય.
ત્યાં 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષ થાય મંદારું હરખું ન હાલે એટલે અમારી માં આશીર્વાદ રાજુ થાય છે શું તો ઉપાધિ બહુ છે હવે એ ઉપાધિ ને ક્યાં ટાળી 2 જણાનું પણ તમે અમને પાછું એમાંથી જ્ઞાન થાય કે આ સંસારમાં જાય છે પણ જાણીને અગ્નિમાં બધું મૂક્યું આપણે ખરીદી શું માલી પાસે ત્યારે વેદ વ્યાસ બ્રહ્મ જિજ્ઞાસા હવે આટલા માટે જ બ્રહ્મની જિજ્ઞાસા છે. ગમે તેવા રાજા મહારાજા સમૃદ્ધિવાન શ્રીમંતો એ આપણે એને સુખી દેખીએ છીએ જરાય સુખી ન હોય એ ચોક્કસ છે જરાય ન હોય. હવે આમ બરાબર વેશ કાઢીને માન મોઢે આ વડાપ્રધાનો કઈ સુખી ન હોય ભાઈ. હજી આંખે દેખેલું છે વડતાલમાં ભણતો હું જયારે અંગ્રેજ રાજ્ય મોટા મુલદારો બધા એ હોય એ અમદાવાદ છે આજુબાજુ છે નડિયાદ છે આ મંદિર મોટું કહેવાય એટલે દર્શન એને શું આપડે જોવાય દર્શન નું એ ન હોય પણ જોવા આવે એ ઘરવાળા ભેળા જ હોય એને તો અમે ભણનારા સભા મંડપમાં બેઠા હતા તો બીજા માણસો ગામના આગેવાનો થઈ ગયા ભેળા બધા આપડે જ્યાં બોર્ડ મારેલો એ લોકો ક્યાંક નીતિ ધર્મ વાળા ખરા એમાં અંગ્રેજીમાં લખ્યું હતું કે પગડખા ઉતારી ઉપર જવું એની આંખ પડી ગઈ એક જણા તો એક પગથિયું ચડી ગયો તરત એને અંગ્રેજી બોલે પાછું અમે અહીંથી દેખીએ આંબે આમ કરે ખરેખર એને કાઢી ગયા ભાઈ 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 ઉપર ગયા પણ એને બેવું શું બીજું શું પણ જોવું હોય એને જોવું હેઠા ઉતર્યા પછી એવડા પહેરવા પડે પગરખા પહેરતા પહેરતા એની તો મેડમ છે ઘડીક માં પહેરે પણ હરખું ન આવે બાંધવાની શિવાત્રી પાસે ગમે મન કરે ઓલા બીજા એ પુરુષ વર્ગે પહેરી લીધા અને હાલતા જ્યાં બહાર જાય ને અપમાન શું કહેવાય એ પાછળથી આ ગઈ હાથમાં હતી છત્રી મારો કોંકો હોય જે અંગ્રેજ નો મોટો નોકર સાહેબ કહેવાય પણ આવડિયા કોંકો મારે એટલે એ બરાબર છે ને અમે વિદ્યાર્થી ઉંમર મને આવ્યું હસવું આ જબરી વાત છે જો કે એ વાત પછી આ મોટી ઉંમર થઈ હવે તો અમે આને દેખીએ છીએ કઈ ન હાલે કેમ સાધો થઈ બેઠો રહે ગામડાની ભાષામાં બોલાય નહીં આને એટલે આ બ્રહ્મ જિજ્ઞાસ દુનિયા આખીને જોઈ લેવી જોઈએ. આ બ્રહ્મચારી એ બને ગ્રસ્ત. ગ્રસ્ત શા માટે બહેનો? જોવા માટે. આમાં કેટલો આનંદ છે. ક્યાં માલિપા દેખાય અહીંયા જેવું નથી. હાલો વાનપ્રસ્થ હારા છે વાનપ્રસ્થ માં જાય છે. વાનપ્રસ્થ માં શાસ્ત્ર વિધિ પ્રમાણે તો બીજાને બૈરાજ હોય બૈરાને તો ભેળાઈ જવાય અને પર્ણકુટી નોખી નોખી રાખે. વાનપ્રસ્થ એ બ્રહ્મચર્ય તો પાળવું જ પડે એટલે એક ઘરમાં ન રહેવાય પર્ણકુટી નોખી રાખે. આ વાનપ્રસ્થ થાય. વાનપ્રસ્થ થયા પછી એ જ્ઞાની હોય એટલે અથડા મહિના તો આવતી જ હોય સ્વભાવ એટલે એમાં પછી પહોંચાય છે સંન્યાસ લઈ લેવા. સમ્યક ન્યાસ એટલે કોઈ પણ વસ્તુની સાથે સંબંધ નહીં રાખવાનો એટલે બિચારો સંન્યાસી થાય. હવે એ તો ઘણી ઘણી વાત શાસ્ત્ર વિધિ પ્રમાણે તો હોય. આજે આ યુગ ધર્મ પ્રમાણે એ બધું બદલી ગયા. જરા બોલતા આવડવું જોઈએ તો રોટલા મળે હારા અને ગમે ત્યાં સંન્યાસી આજે ગ્રસ્ત ને ઘરે જાય જવાતું કરવા ચોમાસું ગાળવા કેવા એમ કે ચોમાસામાં બીજે ન રહી. શા માટે નહીં રહેવાનું? એ પુરુષો
વ્રતની વિહોળ ન બને એટલા માટે સારું ઘેરી જાય કરે, પછી 8 મહિના આનંદ કરે ફરે, કારણ કે ચેલા હારે મળી ગયા એટલે બહુ વાંધો ન આવે. હવે અતઃ બ્રહ્મ જિજ્ઞાસા એની યારે મેળ કેમ ખાય? એ સ્વામિનારાયણ ભગવાને એવું કર્યું કે વૈષ્ણવ પરમહંસ કર્યા, સંન્યાસી નથી કર્યા. પણ શિખા સૂત્ર રહેવા દીધા, સમાજની હારે સંબંધ આવ્યો, પણ બ્રહ્મ જિજ્ઞાસામાં જો ઘટાડો આવ્યો ને તો મુખ્યાની માથે આશ્રમમાં જઈને આવ્યો. અતઃ બ્રહ્મ જિજ્ઞાસા, અતઃ એટલે સમજણો. આ બધું નાશવંત છે જે પેલા જે ચર્ચા કરી એમાં ક્યાંયથી એવો માલ નીકળી શકે એવો નથી કે જેનાથી જન્મ મરણ થી રહિત થવાય. નાસ્તિ કૃતેન કર્મણા, નાસ્તિ અકૃત, એટલે કર્મથી ન મળી શકે એવો લોક આમાં નથી. ઉપનિષદ ની શ્રુતિઓ એમ બોલે છે. આ વ્યાસ ની બધી એ શ્રુતિઓના સાર રૂપ આ બ્રહ્મસૂત્ર ની શરૂઆત કરી. અતઃ બ્રહ્મ જિજ્ઞાસા, એટલા માટે બ્રહ્મ જિજ્ઞાસા શા માટે? ક્યાંથી આત્મકલ્યાણ અને મોક્ષ પદાર્થ અને ભગવત પ્રાપ્તિ ક્યાંથી મળે એમ નથી. સાંખ્ય હો, યોગ હો, વેદાંત હો, પંચરાત્ર હો, પુસ્તકો બરાબર માર્ગ બતાવનારા છે હો, પણ અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. બ્રહ્મ જિજ્ઞાસા, બ્રહ્મ શું કહેવાય એ પછી આખું વિવરણ એનું શિવાશમાં 110 પાના છે આખા એનો. અતઃ બ્રહ્મ જિજ્ઞાસા, જિજ્ઞાસા જેને કહેવી એ મોટી વસ્તુ છે. જેને જે વાતનો ઈશક હોય તો ગમે એટલો આદો આવો તો ઈશક પ્રમાણે ચાલતો હોય. એમ જો બ્રહ્મ નો ઈશક જાગે ને પછી એમ ન બોલે અહીંયા આ આગળ છે એટલે અમારે હરખું ભજન નથી થતું, આટલું આમ થાય છે, એ તો બધું થાય છે, ફગાય છે, ફગવું છે એને. એ માર્ગે જવું નથી ને એટલા ગોટા વાળવાના છે, ગડબડ ગોટા. અતઃ બ્રહ્મ જિજ્ઞાસા. આપણે વૈષ્ણવ પરમહંસના આશ્રમમાં રહીને શિખાસૂત્ર રાખીને વૈદિક કર્મ કરીને બ્રહ્મને, પણ શિખાસૂત્ર રાખનાર ગ્રસ્ત વર્ગ એને વિક્ષેપ ના સ્થાન બહુ છે. એટલે ભગવાને આ વૈષ્ણવ પરમહંસ તરીકે એક અલગ ભાગ પાડ્યો કે આ અથડામણો તમને ન આવે એટલા માટે અહીંયા પૂછ્યા ખરું. ત્યાં આપણા પાછા આદા જેમ વર પરણવા જાય અને આમી કોક છીક કરે, હરપ ઉતરે, હરણિયા આડા ઉતરે, હરપ દેખાય ત્યારે જાણે અપશુકન થાય. આપણને અપશુકન ત્યાં ભગવાન ને માર્ગે નીકળ્યા ઉપાધિ છોડીને ત્યાં પાછા અપશુકન ઉભા થાય છે. જો આશ્રમમાં આવીને પાછું સંપત અથવા માન એ બે માં જો ખેંચાણો ને એટલે એને છીક આવી પાછી. ત્યાં જવું તું ને એ માર્ગમાં એને અપશુકન ગયા. હવે કોણ સમજે? મંદિરો શા માટે? ઠાકોરજી ને પધરાવવા માટે. જયારે ઠાકોરજી આવ્યા છે એટલે સહેજ આગ્રસ્તો પણ એમાં સંપત્તિ વાપરવાના જ છે. વાપરે આપણે ભોગ ન ભોગવાય અને જો રે તો ત્યાગ છે, નકર ત્યાગ નથી. જે મનુભાઈ મંદિરો કોઈ ખોટા નથી. એ તમે પારસમણીથી આખા ચિત્રો તોય વાંધો નથી. આપણી વૃત્તિ છે એ જો બદલીને એ જો ભોગ માં ગઈને તો ભોગ જીવન થયું, ભાવ જીવન વહી ગયું. ભાવ જીવન અને ભોગ જીવન, જીવન બે પ્રકારના છે. મળે ગમે એટલે. જો આ તમે મારા દુશ્મન છો કોઈ, તો આશ્રમ નો નિયમ જ છે મંદિરો ની રીતે અહીંયા થાય કોઈ દી ઠાકોરજી નો થાવ નથી. ઠાકોરજી નો થાવ મર્યાદિત હોય. પેલો મને દિવસે ને ત્યારે હું પહોંચી શીખવું હતું ના લોકોને
આ 40 વર્ષ થયા કોઈ દીધું. ગમે એવા આવડા ભનુભાઈ દેવાના આવે અને એને પૂછી જોવે થાળમાં હું આને બીજું શિક્ષણ આપું છું ભોગવવાનું. જે રસોડું થાય થાળ, કારણ કે ગીતા પણ ગઈ છે આહાર શક્તિ. ત્યારે જે ભોજનની વસ્તુ છે શુદ્ધ કરી પ્રભુને અર્પણ કરી લઈ આવે છે. વળી 30 રૂપિયા લઈ. સાધારણ વ્યવહાર વાળો હોય ને આવડો છોકરો મને ત્યાં ફાવતું ને હીરે જન્મનો થાય મારે હું પડશે શા માટે ઓલા 30 રૂપિયા દો. પછી બોલે એમ સ્વામી અહીં સંસ્કાર હારા મળે ને એટલે અહીં મૂક્યો છો. પણ અમે સમજતા હોય કઈ જાતના સંસ્કાર. અરે આ મુંબઈમાં આપડા ગાંધીભાઈ ગયો હવે તો મોટામાં મોટા કરોડાધિપતિ, એનો દીકરો મારી વાહ દોર્યો. મને મારા દીકરા ત્યાં મૂકું નથી, મારો દીકરો ત્યાં ન રહ્યો. ઘરે જેટલી મોટું ઘરમાં ટીવી પીડ્યા હોય, તમારો છોકરો અહીંયા ભણવા રહેતો હશે. 2 મહિના માતાપૂછ પડી મારે ત્યાં ગરીબ નો છોકરો હશે તમારો આવે. હું એનું પક્ષપાત ન કરું, ભોજનમાં નહીં, રણકરણીમાં નહીં, ક્યાંય નહીં. અને આ નિયમ છે. આટલા વાગે જાગવું જ પડે, આટલી પ્રાર્થના કરવી જ પડે. આ રીતે રહેવાય તો બધું કરશે. તમે બોલો છો પણ આખરી વાત છે કે હું તો બાયગામ પછી પ્લેનમાં લઈને અહીંયા આવેલા. આ લોકોએ રાખ્યો ખરો, મેં કાગળ લખ્યો હતો મેં બહુ બોલ્યો છે રાખજો. અને લવાજ મળે તો એમ કેવું થોડાક પછી આપણે જાણીએ કે એના છોકરા લે તો એનો લવાજમ આપણે લઈ શું કરવું. ખરેખર છોકરાને મૂકી ગયા. હું પાછો આવ્યો 15-20 દિવસે તરત અમારા કન્નો ભગત ને પૂછ મેં બોલ્યા ભાઈ આવ્યા હતા એ છોકરા ને ભાઈ મૂકી ગયા છે ગયો હમણાં છે મારી પણ બોલો હોય ને આપણને ખબર પડે છે. આવ્યો મનોજ નામ હતું, આવ્યો તો દંડુ કરી બદલાયો તું મનોજ તો હા આ કેટલા દી ગયા 15-20 દી થઈ ગયા. બે હાર ના ફાવે એને ફરી આવડ્યું. હા એ તો હું બરાબર હવે ઉઠકું છું કે બાળક ની રીતે હું તો પૂછતો હતો. હાથની તો ચોપડી ભણતો હતો. 2 વર્ષ રહી ગયો પણ ભગવાન ઘડી ગયા એનામાં. અત્યારે એને આખા કુટુંબ માં એવું રહી પૂજા કરે બધી કરસ માલિકા જે છે અત્યારે 8 છે મારી પાસે. પણ એને પહેલે દાડે જ કહું જો ભગવાન દેવવા સાધુ થવું હોય તો ભોગ ભોગવાય. આ ભોગ જીવન છે નહીં, અહીંયા ભોગ જીવન જાય બધાય. એટલે બ્રહ્મ જિજ્ઞાસા. આ ગુરુ કહો કઈ છોકરાને ભણાવી ભાષ્ય કર્યો મારે પૂજા બધા જાણે. આ તો માંડો પડ્યો એટલે પાંચ નાખી ખરું ભણે જ આવડા બધા અત્યારે આવી ચાજમાં જ્યાં ઓસારામાં ભૂલ હોય કોઈ ક્યાંય આડા ઓળો ન જાય. એમાં જૂના કોઈ ગોળા હોય ને એને ગાડનો હતો એઠે હોઈ જાય બધા. ગૃહસ્થની મિલકત એનો ઉપયોગ ન થયા કરે. જેટલો ઉપયોગ વધારે થયો અને હું આને સભામાં ટોકું છું કોઈ દુઃખે લાગતું નથી એટલે સારું છે. કારણ કે જોવાની ઉંમર હોય કોઈ આટલા આશ્રમમાં કોઈ અમારો નોકર નથી. આજ નોકર અમે સમાજ અમારો અનુભવ કરે તો એ સમાજ નું કામ અમારે ન કરવું તે કોણ કરે ભાઈ? એને કરવું બધા હાથે કરે છો. આપણે પણ ભગવાને રોટલા દીધા, રહેવાનું દીધું, કપડા દીધા. હવે જો ભગવાન ન સંભાળીએ તો આપણા જેવા મૂર્ખ કોણ થયો? ગ્રસ્તો એ વિચાર કરવો છે. નાના છોકરા હોય તો જ્ઞાન ઓછું હોય પણ એને મા બાપે જરાક સંસ્કાર નાખવા જોઈએ. એમ કરતા કરતા એ જુવાનીમાં જયારે આવે ત્યારે દુઃખ શું છે તમારે? વાપરવાના હતો એટલે ઓલો સખી થઈ ગયા. અને પછી અમે કહી તો માને નહીં, એ અમને કોઈ બી ન માનાય. કારણ કે આને દેવ લાય, આને એમાં મોહ, એટલે એના મનોરથ પૂરા કરે નાનો હોય ત્યારે. તમે એ કેવી રીતે પાછો કરે બિચારો?
એમાં જો દૈવી હોય ને જો સારો હોય તો ઓટોમેટિક ઈશ્વરી જાગે એ સરખો નીકળી જાય નહીં તો યાદ આવડો જાય. પછી આને એમ થાય આપણને રોટલા મળે બસ શાંતિથી રહેવું, આ જગત આખા આપણે શાંતિથી રહેવું. જો આપણે ત્યાં જઈને એ જંબુરીમાં જતો હોય તો ભલે જાય, પણ આપણે શાંતિથી રહેવું. આ ગ્રસ્ત ના વિચારો આવ્યા. પેલા સાંભળો છો બધા બોલી લઉં છું. લગભગ આ દ્રષ્ટિ છે અમારી દ્રષ્ટિએ બેન. અને અમારે શું છે દેવ મુઠાઈમાં આવ્યા એટલે ભોગ આવે. ઠાકોરજીને ભેટ ધરે ને ભેટ ધરવાનો આવે કોઈ હું ફાળો કરવાનો જાઉં હું કરું છું. નારાયણ ને ખોળો છે આ બાંધવું છે ને આ બાંધવું છે ને આમ કરવું છે. તો એક બનાવટી ભાવો છે બધા ઈશ્વર આપે છે ને જો માગ્યા વિના હાલે છે. અમારા ગિરગુરભાઈ વહીવટદાર મામલતદાર હતા, વહીવટ કરે તો ઘણી વખત જાય કે સ્વામી 30 રૂપિયા ચાવી કરીએ તો કરવા નથી. દિવાળીએ બોલો ચોપડામાં કેમ તો બધું બરાબર. વધારવા લક્ષ્ય દ્રવ્ય નથી, લક્ષ્ય બીજું છે. અને વિદ્યાર્થી ઉંમર છે એ દાનનું પાત્ર, બસ બીજું કઈ ન હોય. ભલે બ્રાહ્મણ ન હોય પણ વિદ્યાર્થી તો છે ને તે દાનનું પાત્ર. બ્રાહ્મણો કેટલાક ગરીબ આવે છે ઘણાને માફી માં હું તો રાખી દઉં. મચ્છીમારના છોકરાને માફી માં રાખ્યો હતો પણ એના ગુણ દેખી પહેલો દાડે નહીં. એ વરસ દાડો તો એને રહેવું જ પડે. ત્યારે જાણીતા આવો પાત્ર કેટલો છે, પાત્ર કેટલો છે દેખાય આવો ઈશ્વર ચલાવે છે. એટલે સમજ્યા જયારે બ્રહ્મ ની જિજ્ઞાસા કરી. બ્રહ્મ કોણ? તો જન્માદ્ય તરફ એનો ખુલાસો બીજા સૂત્રમાં યત અસ્ય જન્માદિ અસ્ય જગત એના જન્માદિ ઉત્પત્તિ સ્થિતિ પ્રલય રચના ચાલે છે બ્રહ્માંડની. જેનાથી એ બ્રહ્મ છે. જેનાથી તો એ કોણ? એ બ્રહ્મ. કેને કહ્યું? તો શાસ્ત્રીઓની વાત લીધું આવે. શાસ્ત્રો ગાય કારણ શાસ્ત્ર યોની સ્વાદ તત્વો સમન્વય. આ વાત બંધ બેસતી છે. આ ચતુર્સૂત્રી કહે આપણે આ આશ્રમ ત્યાગાશ્રમ આનો ગ્રસ્તાશ્રમ મોક્ષ માર્ગમાં જરાય ભેદ નહીં. આ એના નિયમ પ્રમાણે રહે, આપણે આપણા નિયમ પ્રમાણે રહે. એટલે પ્રભુ પ્રાપ્તિમાં કોઈ વિઘ્ન નથી. એને પરિણીતે સ્ત્રી પણ એ આડાવળી આંખ ને જ્યાં તો ભીંડો રે કોઈ બંધ એવું નથી. ઈશ્વર ભૂલો પડે એવું નથી. આવડો છેતરવા જાય ત્યારે અમે એના વખાણ કરી ભગત બહુ સારા, મંદિરના સેવક બહુ સારા, ઓલો ફૂલાય મારી બાજુ. એટલે પૈસાથી ભગવાન દાદી થતા હશે. આ બધું એ નિયમ પાળશે તો એનું કલ્યાણ. ગરીબ ને બિચારાને ખાવાય ન મળતું હોય એ શું દાન દે ભાઈ? એ દાન ના દઈ શકે એટલે એ ભગવાન પાસે ન જાય અને આવડા જાય. વ્યવહાર છે એક સભાને કે જેવો માણસ હોય એને આગતા રાખવી એ બરાબર. એમાં સાધારણ હોય બિચારો અહીં બેઠો હોય પણ એને કરીને ઈશ્વર ને ઘરે વાસે છે એવું નથી. એવો માણસ સન્માન કરવું. રસ્તાશ્રમે પ્રભુ ને પ્રાપ્તિ નો છે, ત્યાગાશ્રમે પ્રભુ ની પ્રાપ્તિ નો. પણ ત્યાગ ની રીતે હોય તો અમારો આશ્રમ ત્યાગી છે. શા માટે ત્યાગી? શું ત્યાગી? બંગલા તો છે, જમવાનું મજાનું વ્યાધિ વિનાનું મળે છે. હવે ત્યાગ શું માનું? ત્યાગ શું બોલો? શું ત્યાગ? મારું કરીને કઈ એમાં મોહમ્મદ ન બંધાય. જે આવે એનું જો બંધન ગયું એટલે ત્યાગ ગયો, ત્યાગ ગયો. મળે એને મુકતા શીખવું, મળે એને છોડતા શીખવું. જો છોડો તો ત્યાગ, અને રાખ્યું એટલે ત્યાગ ગયો. સંગ્રહ વૃત્તિ ત્યાગે નહીં, કઈ ત્યાગ નભે. ત્યાગ ન ટકે
હા, વૈરાગ્ય વિના. વૈરાગ એટલે શું? રાગ, આસક્તિ. આસક્તિ છોડો ત્યારે ત્યાગ ટકે. ત્યાગ ત્યાગગ્રસ્ત કમાય, લાખો કરોડો કમાય, એ મોક્ષ માર્ગ માં વિરોધી નથી એને કાંઈ. પણ ધર્મ ને માર્ગે કમાતા હોય તો, અને જે અન્યાય કે ગરીબની આંતરડી જોઈને પૈસા પાંચ ભેગા કરે, પછી બલદ ગીતા નો પાઠ કરે, ભાગવત નો પાઠ કરે, વેદ મંત્રો ભણે, એ બધું કરતા હોય હો. પણ ઈશ્વરે આ કહ્યું, આ બધા પ્રભુના સંતાનો, એમાં પક્ષપાતની દ્રષ્ટિએ એને ન દેવાય. આ શાસ્ત્ર યોની વાત થઈ ગઈ છે એનો. અને અત્યારે તમે જે વચાંત વાંચો છો, દરેક ને આપણે ત્યાગીને અને આ બે ને તો નિયમમાં રાખવા જોઈએ. બધા પોતપોતાના હક, ગ્રસ્ત ના હક પ્રમાણે, ત્યાગીને ત્યાગીના હક પ્રમાણે. જો ત્યાગાશ્રમ ગ્રસ્તાશ્રમ માટે શું છે? છોકરાના લગ્ન થાય, એમાં વૃદ્ધો ગ્રસ્તો લગ્નમાં સ્મૃતિના ધર્મ કરે, કારણ કે ત્યાં બીજું યાદ આવે, હવે એને યાદ ન કરે. એના ઘણા કારણો છે. ગંધારના જમાનામાં ત્યાંથી આવે પાછું. પણ આપણે તો એની ચોખ્ખી વાત કરવી ને એટલે કરવું છે. ત્યાં આપણને ગમે એવા ડાયા હોય, સેવા કરતા હોય, એનો છોકરો પરણે ગમે તે હોય, આપણે જવાય નહીં એના માટે. હાર પહેરાવવા ન જવાય. હવે તો પછી કંકોત્રી વંચાઈ નહીં એવી આવી. પેલા તો આવી કંકોત્રીઓ ન લખાતી. હવે બે ના પેલા નામ લખ્યા હોય એ મારા અમને કીધે, એટલે અમારે વાંચ્યું આની પરણે, એટલે એનું સ્મરણ અમારે કરવું પાછું. આ હારા હારી ભગત હોય ને એ અમને નીમ બોલાવે, કેવા નીમ બોલાવે તમને કઉ હશે ને. બે ના પેલા નામ શહેરમાં તો પેલા આવી ગયા, મારા ગામડામાં આવી ગયા, અને મારા ના જ પાડી ગયા. ત્યાગીને કંકોત્રી લખાય. અને અહીંયા આવ્યો વરરાજો પગે લાગવા તો આપડે હાર પહેરાવી જુદી વાત, પણ એને માંડવે જોઈને હાર નો પહેરાવાય. એ શા માટે? આપણો દુશ્મન નથી, કઈ નથી. આ તો ભનુભાઈ ના હારું લાગે દોડી જાય, એટલે પાંદરી ગયા સેવા કરે. વાત એ થઈ ને, હારું બીજું કઈ નહીં. હો, સ્વાર્થ સિવાય કઈ ન મળે. સ્વાર્થ સિવાય કોઈ પ્રીતિ વર્ગો નથી. આ દુનિયામાં બોલો હું આવ્યું બીજું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ના શ્રાવણવતી સાતમ ને દિવસ સાંજને સમયે શ્રીજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાતર ના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. અને શ્વેત ભાગ મસ્તકે બાંધી હતી, ને કાળા છેડાનો ખેસ ઓઢ્યો હતો, અને ધોળો ખેસ પહેર્યો હતો, અને પોતાના મુખારવિંદ ની આગળ મુનિ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ શ્રીજી મહારાજ ને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એક ભક્ત તો નાના પ્રકારની માનસી સામગ્રી, નાના પ્રકારની પૂજા સામગ્રી લઈને પ્રત્યક્ષ ભગવાન ની પૂજા કરે છે, અને એક ભક્ત તો નાના પ્રકારના માનસિક ઉપચારે કરીને ભગવાન ની માનસી પૂજા કરે છે. એ બે ભક્તોમાં શ્રેષ્ઠ તે કોણ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન ને વિશે પ્રેમે કરીને અતિ રોમાંચિત ગાત્ર થઈને તથા ગદગદ કંઠ થઈને જો ભગવાન ની પ્રત્યક્ષ પૂજા કરે છે, અથવા એવી રીતે જ ભગવાન ની માનસી પૂજા કરે છે, તો એ બે શ્રેષ્ઠ છે. અને પ્રેમે કરીને રોમાંચિત ગાત્ર અને ગદગદ કંઠ થયા વિના કેવળ શુષ્ક મને કરીને પ્રત્યક્ષ ભગવાન ની પૂજા કરે છે તો એ ન્યૂન છે, અને માનસી પૂજા કરે છે તો એ ન્યૂન છે. વિશેષ નો કયો કઈ તો આ શ્રીમંતો ખાટી જાય. વિશેષ હોય તો બહુ ધામધૂમી ઉત્સવ સમયા કરીએ ને એમાં વિવેક જોઈએ, પણ બીજા કરે એટલે આપણે વિવેચન નહીં કરીએ તો ખંડન કર્યું કહેવાય. કેમ બધું ધનુભાઈ એ
રાગ થી ભગવાન રાજી થાય, રાગ થી રાજી થાય, એ રાગ છોડવાથી રાજી થાય, રાગ થી નો રાજી થાય હો. અને ગ્રસ્ત નો ધર્મ ઈ છે કે 5 પૈસા મળ્યા તો ભગવાન ને અર્થે વાપરવા, એ કઈ ખોટું નથી. 5 પૈસા મળ્યા તો ભગવાન ને અર્થે વાપરવા. એને મૂક્યા, આપણે વિશ્વાસ છે તો આપણે એને વિશ્વાસ નો દુરુપયોગ ન કરવો, એ આપણું કામ, ધર્મ ગુરુ. એનો દુરુપયોગ આપણે ન થાય તો જે કર્યું એ કલ્યાણ અર્થ બરાબર, પણ માની લીધેલું કલ્યાણ તો ન મળે. તો જોખ થયો, આટીવાનું વજન, આટીવાનું વજન, ત્યાં ભાવ જીવન હુકાઈ ગયું અને ભોગ જીવન લાગ્યું એટલે કલ્યાણ એટલે એમ કહ્યું કે માનસી પૂજા. જો જૂના ભક્તો આગળ હતા ને એટલા સંસાર માંથી આગા પાછા જઈને જંગલમાં વસતા, ત્યાં ક્યાં શિખર મંદિર હતા, આવી ગયેલું. એટલે માનસી પૂજા અથવા પ્રત્યક્ષ પૂજા, ભગવાન ને અંબારી મૂર્તિ પધરાવી પછી એમ માનવું જોઈએ કે હું બેઠા છે હું એની પૂજા કરું. એ વખતે ગાઢ સંકલ્પ બને એટલા ઓછા કરવા, કારણ કે ઓછા એટલે નો જ કરવા એ લગભગ નો હાલે. એ વાંદરા જેવું છે ને, મલબા ઠેકડા મારતું જોઈ મનો મરકટસ્ય સુરાપન તત્ર વૃશ્ચિક દંશન તત્રાપી ભૂત સંચાર યદવા તદવા ભવિષ્ય. વાંદરો દારૂ પીધો, એમાં ભૂત વળગ્યું બસ. હવે એ કેમ બેસે ઠેકાણે કે આપણને આ જગતમાં મન છે વાંદરા જેવું છે, ચંચળ છે. એમાં સમૃદ્ધિ મળી, સંપત મળી એટલે દારૂ પીધો. પછી ભાઈ બંધ એવા પાછા મળ્યા. હવે એના મનને શું કરવું પછી યદવા તદવા ભવિષ્ય. આમ જ હોય એમ નક્કી નો કઈ કહેવાય. એટલે એવું જે મન એને રોકવામાં પૂજા છે. પછી મનથી પૂજા કરો યા પ્રત્યક્ષ પૂજા કરો. જો મન નિયમમાં રહે તો એ પૂજાને ભગવાન અંગીકાર કરે છે. નહીં તો ઠીક સૂક્ષ્મ ફળ થાય એનું, પણ જે સાધારણ ફળ એ એનું ન મળે. એટલે મહારાજ કહે છે પ્રત્યક્ષ પૂજા કરો યા માનસી પૂજા કરો, એમાં આ દોષ ત્યારે સોમલાખ હાજરે પૂછ્યું છે એવી રીતે પ્રેમ મગ્ન થઈને પ્રત્યક્ષ ભગવાન ની પૂજા કરતો હોય અથવા માનસી પૂજા કરતો હોય તે ભક્ત કયે લક્ષણે કરીને ઓળખાય? મહારાજ શું ખબર પડે એના મનમાં શું ગાઢતા એ આપણે જાણીએ નહીં. હવે એવડો આમ પૂજા કરે છે, આમ પૂજા કરે, કેમ ઓળખાય? પછી ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાન ની પૂજા સેવા ને વિશે તથા કથા વાર્તા કીર્તન ને વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાન નું અતિશય મહાત્મા સમજતો હોય ને એ બે વાના દિવસે દિવસે નવા ને નવા જ રહેતા હોય. ક્યાં બે વાના? શ્રદ્ધા અને મહાત્મા. શ્રદ્ધા એટલે શું અને મહાત્મા એટલે શું? શ્રદ્ધા એટલે આ ભગવાન ને કથા વાર્તા કીર્તન કરવું, એમાં ઉત્સાહ નવીન ને નવીન એમ કે વધારે વધતો જાય દિવસે દિવસે, એને શ્રદ્ધા છે. અને મહાત્મા એટલે ભગવાન નું વિલક્ષણ પણ, આ બીજી વસ્તુ જેવા આ ભગવાન નથી એની હરખામણી ની દ્રષ્ટિએ જે મહિમા. શ્રદ્ધામાં તો એવું લાગે છે અનંત કોટી બ્રહ્માંડો ના જે કોઈ કરતા છે એ છે એમ માનીને એના ગુણ વિભૂતિ અને ઐશ્વર્યમાં દિવસે દિવસે નવો સ્વાદ લેતો જવો મહિમા દ્વારા. શું છે ભાઈ ત્યારે હું કહું
શકતા રેડિયો છે. તમે આ પાડો હા રેડિયો છે એમ તમે આ પાડો. બીજું તો કઈ નહીં. તમારા જીવમાં નક્કી થઈ ગયું આમાંથી વધારે સંભળાય ક્યાંક જોડાય. એથી બીજું હું કહું ગાનું નામ સોટી કઈ લાકડી તમે આ પડો ન પડો. પાછું ખીજાનું ઉપાડીને મારું તો લાકડી નો ઉપયોગ થયો. ખીજ ચડી હોય તો ઉપાડીને કોક ને લગાવાય. ત્યાં લાકડી થઈ જ ના થઈ છે નહીં. પણ ઉપયોગ લાકડી નો કરવો હોય તો થાય કે ન થાય. હવે આ શું છે? હા એક નહીં. અમારે મહારાજે કહ્યું ને શ્રદ્ધા અને મહાજ. શ્રદ્ધા એટલે શું? જે વસ્તુ નક્કી જ થઈ ગઈ. કૂતરું અહીંયા નીકળ્યું હોય એ ઓલું બિલાડું જાય નાખો. તમે આ પાડો બિલાડું છે બોલી ગયા. નાના નક્કી થઈ ગયું. આનું નામ જ કૂતરું. એમ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે એને બરાબર જેવા ઓળખવા જોઈએ કે પોતાના મન કુતર્ક કરે તો એ ભગવાન સિવાય બીજું હોય એમ ન માને. જો મુંબઈમાં મોટો માથેળા હોય એ ખરા ઇન્જિનિયરો હારા પાછા હારા હરિભક્ત કહેવાય. પણ મારી પાસે બધા નું માપ હોય. બહુ હારા કહે આપણે હારા કહીએ એમાં વાંધો નહીં. બહુ મીંડા કહેવા માની સામે તમને કઈ નવીન બતાવવું. હાલો એક મંદિર છે તમારે ક્યાંક બનાવવું હોય તો જોવામાં કઈ મને કઈ મન ઉત્સાહ નહીં. પણ બહુ મીંડા મોટા માણસ મને બહુ સરસ એની આયા કરવા હાલો તમે મેળા ને પછી તો બોલો ના ને અહીંયા તમે ક્યાં મારી મર્યાદા અહીંયા ભાઈ હોય તો મારે પાસે શું કરે તમને અહીંયા નથી બે મોટું લઈને આવ્યા ભાઈ બતાવો ઇન્દરો હારા હારા સાંઈ બાબા ના મંદિર માં લઈ ગયા. અહીંયા આવ્યા સારી બોલવું નથી આપણે આયા કરી ત્યાં કઈ બાબાનો ફોટો હતો. હું હવે ડાબલી મળેલી એમાં ઓલી પડી હતી આવડા મારા ગોઠલી વળી ગોઠલી પગે લઈ ગયા. હું તો ખોટું લીધું નારાયણ નારાયણ થઈ ગયું. પછી એ વળી પોતે તમારી આગળ ડાબલી કરી તમે બરાબર. હવે એને ભગવાન શું એ ખબર છે? પાછા આપણે હારા કહીએ. આપણે પાછા એને હારા હરિભગત કહીએ. હવે એના વચન વાંધો ગળે ઉતરે મનના રોગ ખબરે જ્યાં હોય બિચારા. હવે એમ કે નારાયણ નો તો વિશ્વાસ નથી. આનો વિશ્વાસ આજ કોન્ટ્રાક્ટ રાખ્યો અને એમાં લાભ થઈ ગયો. એટલે નારાયણ નો પ્રતાપ તો ગયો. નારાયણ આ દુનિયાનો માલિક જાગે અહીંયા જાગે. હવે આ લોકમાં સંપત મળ્યા પછી બધા ગુણ આવી જાય મળવા મળી જાય. એને પછી ક્યાંય લેવા જ જવો ન પડે. ક્યાંય ગુણ સંપત મળવી જોઈએ એટલે બધું મળી જાય. આ શ્રદ્ધા એક નારાયણ સિવાય ક્યાંય શ્રદ્ધા ન. શ્રદ્ધા એટલે ભલે એ હવું સ્થાન હોવું આપણે નિંદા ન કરાય. પણ શ્રદ્ધા એ કઈ ક્યાંકથી મળે છે. નારાયણ સિવાય ક્યાંયથી કઈ મળતું નથી. તો આખી કરનારા કરે છે ને બધા ભાઈ. ચંદ્ર મંત્ર કામણ તુમણ ક્યાં જગતમાં થોડા છે ભાઈ. એટલે શ્રદ્ધા અને એક મહાત્મા એ વસ્તુ શી છે? પારસ એ પણ પથ્થરની જાતિ છે. પણ એમાં એટલી ચમત્કૃતિ છે કે લોઢાને અડે તો કોણ થઈ ગયેલું છે. લોઢાનો ટુકડો એટલે પથ્થરનો પણ કોનું બનાવી ગયો. ભગવાન એવા છે અધમમાં અધમ પ્રાણીનો ઉદ્ધાર કરી નાખે. પતિતને પાવન કરી
એ કરવામાં પાછું કિંમત આપવી પડતી નથી. અધમના ઉદ્ધારમાં પતિતને પાવન કરવામાં કિંમત ચૂકવવી પડતી નથી. કિંમત છે તો દિન બંધ. તમે એક હાથ જોડો ને ત્યાં રાજી એટલે બીજું એને કઈ રાજીપો કેવો પાછો સમુદ્ર ની માફક યાવા નર્થ ઉદપાને સર્વતા સમૃદ્ધો કે તાવાન સર્વસ્ય વેદસ્ય બ્રાહ્મણસ્ય વિજાનતા. જાણો છો ને અર્થ? યાવા નર્થ ઉદપાને વિશાળ સરોવર દરિયો ભરેલો હોય એમાં જેટલું જરૂરિયાત હોય એ પ્રમાણે દરેક પાણી પીએ છે. વેદ ની અંદર સત્વગુણી, રજોગુણી અને તમોગુણી ત્રણેય પ્રકારની પ્રકૃતિ વાળા મનુષ્યોના હિત માટે જે ઉપદેશ આપેલો છે એમાં આપણે કેટલો એનો ઉપયોગ કરવો અધૂરું રહે. યાવાન અર્થ ઉદપાને યાવાન અર્થ ઉદપાને સર્વતા સંયુક્ત કહે તાવાન સર્વસ્ય વેદસ્ય બ્રાહ્મણસ્ય વિજાનતા. ગીતામાં કેટલો સુંદર અર્થ છે. રસ્તે હાલતા તરસ લાગી, કોકનું ઘર આવ્યું, નાચવાળાનું દેખ્યું, કેવા છો તો બ્રાહ્મણ. બાપા પાણી કેવું છે? હા બાપા લે. તમે બ્રાહ્મણ ને તો બસ આપે એવું કીધા પછી મારે નાવું છે. તરત કે બાપા હું બહાર થી ફરી આવું છું. એટલે નાવાનું તો આમાં ન પતે હો. એટલે એને બીજું ખોલવું પડે હો. પછી કુવા આવી જાય, ગમે ત્યાં જાય, પણ આંધી નાઈથી ન પતે. ત્યાં જઈને નાયો કરો તો બીજા આ પાણી હાથમાં કપડા ધોવા છે નો આપે હો. ઘડીકમાં નદી છે, સરોવર છે, ત્યાં યાવાન અર્થ ઉદપાને પાણી પીવામાં જેટલું કઈક જોતું હોય પણ સર્વતા સમજ્યું છે. આખું વિક્ટોરિયા જેવું મોટું સરોવર 2000 માઇલમાં પડ્યું હોય મીઠા પાણીનું, એને પૂછવું પડે બાપા પાણી પીવું છે કે નાવું છે કે રસોઈ કરવી છે. ભગવાન પુરુષોત્તમ નારાયણ સર્વતા સમજ્યું છે. આ લોક નું આપે છે અને પરલોક નું આપે છે. એની પાસે કોઈ અધૂરું નહીં. અને બાકી આ જગત માથા મારવા જાય કે મોટા પુરુષ જાય ત્યાં જાય તો આમ જાય મોટા પુરુષ ના થાય એમ આપડે ના નથી કહેતા. પણ એ બિચારા કેટલું આપે એની પાસે શું હોય? અને જો આપવા શીખો તો મોટા પુરુષ જ નથી. ભગવાન નું કામ એને ન ઉપાડાય. જે કરતા દાતા એ ભગવાન. આવડા જો મહાપુરુષ થઈને મંડે દેવા ત્યારે એને બદલે દે કેવું કહેવાય. ત્યારે એને બદલે દેતો તો દુશ્મન થાય પાછું. આ જગત ભૂલી ગયો. યાવા નર્થ ઉદપાને સર્વતા સંયુક્ત ભગવાન પુરુષોત્તમ નારાયણ જેને બ્રહ્મ શબ્દ થી અહીં વર્ણવ્યા છે એ ભગવાન એ સર્વતા સંયુક્ત. આમાં પણ જો ભગવાન ની પૂજા કરવી. પૂજા તો એટલા માટે લખી છે અત્યંત કલ્યાણ તો ભગવાન જ કરે, પણ એને કેમ રીઝવવા? શુષ્ક મને કરીને પૂજા કરે. જો સત્સંગ જીવન અશ્યતે ભગવતો મલવ વિદ્યા દત્તમમ ફલ પુષ્પ દલાદી આવે છે કંઠ નથી. અશ્યતે ભૂખ્યાની માફક ખાઈ લે ભગવાન. જો મન શુદ્ધ થઈને ભગવત બુદ્ધિ થી અર્પણ કર્યું લઈ લીધું, આગળ લઈ લીધા છો. ખાટા મીઠા બોર એમ બોલ્યા નથી ભગવાન. જેવા દીધા એવા ખાઈ લીધા છો એને. કઈ બોલ્યા? કેળાની છાલ ખાઈ લીધી જો. એટલે ભગવાન એવા છે ને એ કઈક બીજું જ જોવે. એ વસ્તુને જોતા નથી, એનો ભાવ જોવે. આપડે ભાવ ત્યારે આપડે એમ કહીએ અમારી ભાવ છે, બોલવામાં ભાવ આવે બસ. એ તો ક્રિયામાં દેખાતું હોય માલીમાં ત્યારે ભાવ આવે. પછી
ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની પૂજા સેવા ને વિશે તથા કથા વાર્તા કીર્તન ને વિશે અતિશય શ્રદ્ધા હોય તથા ભગવાન નું અતિશય મહાત્મ્ય સમજતો હોય અને એ દેવાના દિવસે દિવસે નવા ને નવા જ રહેતા હોય, ક્ષણે ક્ષણે નવતા મુભયતી તદેવ રૂપમ રમણીય. ભગવાન ની મૂર્તિ રમણીય. રમણીય શા માટે? રૂપાળી નહીં. જેમ દર્શન કરો એમ નવું નવું તમને માલિક આપી જો ઉત્સાહ આવતો જાય ત્યારે તમે એને રમણીય તરીકે દર્શન કર્યા કહેવાય. નહીં તો રૂપાળી તો આશા કારીગરે બનાવ્યું, મારા કારીગર ને લાવે વચમાં. દિવસે દિવસે દેવાના દિવસે દિવસે નવા ને નવા જ રહેતા હોય પણ ક્યારેય ગૌણ ન પડે. જેમ મુક્તાનંદ સ્વામી ને અમે પ્રથમ લોજપુર માં દીઠા હતા અને જેવી શ્રદ્ધા અને ભગવાન નું મહાત્મા હતું તેવું ને તેવું આજ દિવસ સુધી નવું ને નવું છે પણ ગૌણ પડ્યું નથી. એ બે લક્ષણે કરીને તે ભક્ત ને ઓળખવું અને એવી રીતે મહાત્મા અને શ્રદ્ધા વિના સર્વે યાદવ શ્રી કૃષ્ણ ભગવાન ભેળા જ રહેતા અને જેમ બીજા રાજાની સેવા ચાકરી કરે તેમ સેવા ચાકરી કરતા તો પણ તેનું કોઈ નામ જાણતું નથી અને જે ભક્ત પણ કહેવાના નથી. યાદવ ભગવાન ના જતા ને સમજી દેવું. જો આપણને બધા આપડા શું જાણે સ્વામિનારાયણ ના સાધુ, સ્વામિનારાયણ ના સાધુ થઈ ગયા નથી. અને ઉદ્ધવજી જો શ્રી કૃષ્ણ ભગવાન ની શ્રદ્ધા મહાત્મ્ય સહિત સેવા ચાકરી કરતા ઉત્તમજી એક જ ગણાણા. બોલો તો તે પરમ ભાગવત કહેવાયા અને તેની શાસ્ત્રમાં તથા લોકમાં અતિશય પ્રસિદ્ધિ છે. પછી નિર્વિકારાનંદ સ્વામી એ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, શ્રવણ મનન ને નિધિધ્યાન અને સાક્ષાત્કાર તે કેને કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ અને તે વાર્તા શ્રવણ કરી હોય અને તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલી નો ત્યાગ કરે અને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલી નું ગ્રહણ કરે તેને મનન કહીએ. જેને વિશેષ સાંભળવું તો બધા સાંભળે જ છે પણ મનન કરવા બેસે ત્યારે જે કઈ સાંભળ્યું એનું ચાણીએ ચાવી નાખવું જોઈએ. વિવેક બુદ્ધિથી એનું સાર એટલો લઈ લેવો. કેટલું નીકળી આપડે મનુષ્યનો દેહ છે વાતો બચી થતી હોય એમાં ગ્રાહક બધા બેઠા હોય એની જેટલી તાકાત એટલી જીએ છે પણ પછી એનું મનન જયારે કરવું ત્યારે સાંભળી બધા નું ન થાય. શું જેટલું સાંભળ્યું હોય એટલું કઈ બધું જીવનમાં જુદા જુદા અંગ પ્રમાણે સમૂહમાં વાત થઈ હોય. જે કઈ સાંભળ્યું ને એને તરત શાસ્ત્ર ની મેળવતા શીખવું. એમાં ન મળે એને કાઢી નાખવું જોઈએ. એટલી શક્તિ પોતે આગળથી તૈયાર કરવી જોઈએ. નહીં તો સાંભળ્યું એનું એ બોલ્યા કરે તો કોઈનું ઠેસું કોઈનું ઠેસું નહીં છે. સામાજિક વાતો હવે માથે આવે એ કાઢી નાખે, માથે આવે એ કાઢી નાખે. હા એમ હોય. પોતાને કારસો આવતો હોય તો કાઢી નાખે. એ શું કરે? મનન નો અર્થ પછી ને દિત્યાસ આંબેવાનો ને દિત્યાસ નહીં હો. તો બધું નબળું કેવું થયું હોય. નબળા ને કાઢતા જીવડા ચોખ્ખા રાંધે ને એને જોવા પડે. એ કાંકરા જીવડા તો કાઢે પણ એમાં જો કોચર્યા વાળા કોક હોય ને તો એને કાઢે. નકર એને જો રાંધે ને તો ખાવામાં એક હવા ધોયો છે બધા મોઢામાંથી. એ આમાં કાઢતા શીખવું છે. કઈ મને કહેવાય બોલી મળે